ઓમ ગણેશ હર હર મહાદેવ। સર્વપ્રથમ તો આપ સૌને આ ગણપતિ ચોથથી અને 14 સુધી આ જે મહાન દિવસ છે બાપા ગણપતિના અનુષ્ઠાનના વ્રતના ઉત્સવના પર્વના એની બહુ જ શુભેચ્છાઓ મારા તરફથી। પણ આ વખતે આપણે આ ગણપતિ ચતુર્થી ક્યારે છે, ગણેશ સ્થાપના ક્યારે કરવાની છે અને વિસર્જન ક્યારે છે, એટલે ભગવાન ગણપતિ દાદાને આપણે જે એક લૌકિક વિદાય આપીએ છીએ ક્યારે છે, આજે એ વિશે સત્સંગ કરીશું। કારણ કે આ વખતે ઘણું બધું કન્ફ્યુઝન છે, પણ એ કન્ફ્યુઝન હું દૂર કરીશ ને પ્રમાણો સાથે કેવી રીતે શું છે, ચલો આપણે સત્સંગ શરૂ કરીએ। હવે આ વિડીયોમાં હું તમને આનું મુહૂર્ત વિશે કહીશ। તો આ વખતે ભારત દેશમાં એટલે આપણા દેશમાં 27 ઓગસ્ટ બુધવારે ગણપતિ ચતુર્થી રહેશે। ધ્યાનથી શ્રવણ કરજો। ભારત દેશમાં એટલે કે આપણા દેશમાં 27 ઓગસ્ટ બુધવારે જ ગણેશ સ્થાપના કે ગણપતિ ચતુર્થી રહેશે અને વધુ પડતા દેશમાં એટલે કે વિદેશોમાં, ભારતની બહાર વિદેશોમાં 26 તારીખથી ગણપતિ ચોથ છે। હવે તમે જે દેશમાં છો, ઓનલાઈન પંચાંગ હોય તો ઓનલાઈન ને ત્યાંનું પંચાંગ મળે તો ત્યાંનું પંચાંગ એ લેજો, પછી તમે આ આચરણ કરજો। કારણ કે ક્યારેક અજાણતાથી પણ પાપો થતા હોય છે અને પાપનું પરિણામ પુણ્ય ના હોઈ શકે, પાપનું પરિણામ પાપ જ હોય। એટલે ક્યારેક તમે બધું શ્રદ્ધા ભાવથી ઘણું બધું કરતા હોય ને તમે વિદેશમાં રહેતા હોય, પણ આપણે આચરણ એક એવી આપણને ટેવ કે અમુક કુટેવ પડી છે કે આપણે આચરણ કરીએ છીએ એક દેશમાં રહીને બીજા દેશનું। હા, સારી વસ્તુઓનું કે બધું જે છે એ અલગ એક વાત છે, પણ જ્યારે મુહૂર્તની વાત આવે, જેમ કે આજે આપણે કોઈ દેશમાં રહેતા હોય તો ત્યાં માની લો કે 2 વાગ્યા હોય તો ભારતમાં 7 વાગ્યા હોય, ભારતમાં 8 વાગ્યા હોય, કે ભારતમાં આપણે કોઈ જગ્યાએ સવાર થઈ હોય તો આપણા દેશમાં રાત થઈ હોય, તો આ એક ટાઈમ ઝોન છે। મુહૂર્ત બધું આ બધા વિષયો ઉપર ચાલતું હોય છે, બાકી તો જેની જેવી મરજી। હવે વાત કરીએ તો સૌથી પહેલાં હું તમને એ કહું કે આ તિથિની શરૂઆત ક્યારે થાય છે। તો ચતુર્થી તિથિ જે છે 26 ઓગસ્ટ 2025 બપોરે 1:54 શરૂ થાય છે અને ચતુર્થી તિથિનો અંત થાય છે 27 ઓગસ્ટ બપોરના 3:44 ભારત દેશમાં। એટલે આ શરૂઆત અને જે પૂર્ણ તિથિ થાય છે એ ખબર પડી। એટલે ભારતમાં 27 તારીખે ઉદિત તિથિ પ્રમાણે આની સ્થાપના થશે। હવે ઘણા લોકો આની અંદર પણ જાય છે કે ઓકે તિથિ તો આ છે, તો હવે એમાંય ગણપતિને આ સમયે બેસાડવાના આ સમયે, અને એ સમય પાછા મુહૂર્ત જોડાય પછી એ ટાઈમે તો ના જ બેસાડ્યા હોય ભગવાને, 1-2 કલાક તો મોડું થાય ને કે મોડું કરવાનું તો પછી એ મુહૂર્ત ક્યાં ગયું। બીજા નંબરમાં જ્યારે તિથિ આખો સમયકાળ છે જ, અને એમાં આ તો ગણપતિ છે, વિઘ્નને હરનારા ગણોના અધિપતિ ગણાનંતવા ગણપતિ, તો પછી આમના માટે બીજું કંઈ જોવાની જરૂર નથી। ચતુર્થી તિથિ છે ને, તમને જે સમય તિથિ પ્રમાણે મળ્યો ચોથનો, એ સમય તમે બેસાડી દો બાપાને। બીજું બહુ વધારે આપણે ડીપમાં જવાની જરૂર નથી। એટલે મારો ખાલી કહેવાનું તાત્પર્ય શું છે કે આ વખતે આ જે ગણપતિ ચતુર્થીથી માંડી અને ચતુર્દશી એટલે કે 14 સુધીનો જે સમય રહેશે એ આ વખતે 27 તારીખથી શરૂ થાય છે ભારત દેશમાં અને પૂર્ણ થવાનું છે 6 સપ્ટેમ્બર શનિવારે વિદાય એટલે કે વિસર્જન। હવે બીજી વાત કરું કે આમાં ચંદ્ર ઉદયનો દર્શન નિષેધ છે। તો આ વખતે આ વર્જિત ચંદ્ર દર્શનનો જે સમય છે એ 9:28 સવારથી માંડી અને 8:57 રાત્રિકાળ સુધીનો જે સમય છે, આ લગભગ 11 કલાક ને 29 મિનિટ એટલે 11.5 કલાકનો જે સમય છે એમાં ચંદ્રના દર્શન ના કરવા। કારણ કે આ ચોથ એટલા માટે જ આપણે કરીએ છીએ, ઘણા લોકોને ખબર નથી, કલંક જે ચંદ્રને લાગ્યો હતો એ કલંક ન લાગે મનુષ્યને અજાણતાથી, એટલે એ સમયમાં ચંદ્ર દર્શન કરવા નહીં। આમ તો એવું કીધું છે કે આગલા દિવસે એટલે માની લો કે 27 તારીખે જો આપણે ગણેશ ચતુર્થી છે તો 26 તારીખે રાત્રે પણ ચંદ્ર દર્શન નહીં કરવાના, અન્યથા કલંક લાગવાનો ભય રહે છે, એમાં કોઈ શંકા નથી ને। એની કથાઓ છે ને, આપણે કથાઓ ઉપર પણ સત્સંગ કરીશું। પણ મૂળ વિષય આજે આપણે જે વાત કરવાના હતા એ જ હતી કે ગણપતિ સ્થાપનાનો દિવસ, ગણપતિ વિસર્જનનો દિવસ અને ગણપતિ આ વખતે કયા દિવસે બેસાડવા। હું પુનઃ કહું છું, ફરીથી રિપીટ કરું છું કે ભારત દેશમાં 27 તારીખે ઓગસ્ટ બુધવારે ગણેશ સ્થાપના રહેશે અને એ પણ બપોરના 3:34 પહેલાં તમે સૂર્ય ઉદયથી કરી શકો છો। અને ઘણી જગ્યાએ વિદેશોમાં જે છે ગણપતિ સ્થાપના એ 26 તારીખે છે, આટલું ખાલી ધ્યાન રાખજો।
તો આ છે કે આ હતો સમય, મુહૂર્ત અને દિવસ. હજુ ઘણા બધા વિષયને વિડીયો સાથે આપણે સત્સંગ કરીશું પ્રોપર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, કારણ કે જાગૃતતા બહુ જરૂરી છે. અને આપણો ધર્મ બધા ભલે એવું કહેતા હોય કે સહુલિયતવાળો છે, બહુ છૂટછાટ આપી છે. હકીકત છૂટછાટ આપી નથી, છૂટછાટ આપણે કરી લીધી છે, સહુલિયત આપણે મેળવી લીધી છે. અને આપણે 10 વાગ્યાનું મુહૂર્ત કરાવીએ અને પછી 11 વાગે 12 વાગે બધું કરતા હોતા નથી. તો એ છૂટછાટ ભગવાને નથી આપી, આપણે આપણા કન્વિનિયન્સ પ્રમાણે બધું કરીએ છીએ આચરણને. એના કારણે જ ક્યાંક ને ક્યાંક આપણને ક્યારેક તકલીફો થતી હોય છે. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, ગણપતિ બાપ્પા મોર્યા.